આપી શકે. અત્યારે ભલે એ ઉપસ્થિત નથી, અત્યારે ભલે એની પહેલી, બાકી સંકલ્પ દ્વારા અંજલિ કર્ણના નામે જ અપાવી જોઈએ, કારણ કે અંજલિ આપી કર્ણ છે. ન્યાય આપ્યો છે, બહુ સરસ. મહાભારત અદભુત છે બાપ. મને રામાયણની ચોપાઈઓમાં મહાભારત દેખાય ને એટલે હું એને પકડ્યા કરું છું. રામાયણની બે ચોપાઈ હોય ને એની ખાલી જગ્યામાં ક્યારેક ઉપનિષદો આંટા મારતા દેખાય અને ક્યારેક મહાભારતના પ્રકરણો આંટા મારતા દેખાય. એટલે મહાભારત અદભુત છે, અદભુત. અમુક પાત્રો તો આપણને બધા સારા જ લાગે છે, પણ અંદર ઉતરીએ તો બહુ વખાણવા જેવા નથી. એમાં ઘણા સારા સારા નામો આવી જાય અને ઘણા આપણને એમ જ લાગે કે આમ જ છે, પણ છતાંય એને ચરણ સ્પર્શ કરવો પડે એવા મહાભારતના પાત્રો. અને મહાભારતે કહી દીધું ને નદીનું મૂળ ને કોઈનું કુળ ને એ વાત સાચી છે. કોઈના કુળનો મેળો જ ખાતો નથી. એવા અટપટા પ્રકરણો મહાભારત ઉભા થયા. બધાના મસ્તક નીચા નમી ગયા. જેને જેને ખબર પડી ભીષ્મ દાદા જવાની તૈયારી, આના જેના જેનામાં મનમાં સમજદારી હતી ને બધા ધંધા મૂકી મૂકીને નીકળી ગયા. ઓહો, ભીષ્મ જાય છે, દીવો ઓલાય છે, પગે લાગે. બાબુ આપણે સાધુડાઓમાં એવું થતું, ખબર પડે કે કોઈ સાધુની સમાધિ અપાય છે, સાધુડાઓને ખબર પડે કે પોતાનું કામકાજ મૂકી મૂકી નિગામમાં હોય છે, કોઈની સમાધિ. ભીષ્મ મહાનિર્વાણમાં જઈ રહ્યા છે, કૃષ્ણની ઉપસ્થિતિમાં. મૃત્યુ તો તમે જુઓ, હા, શું માંડવો રોપાણો છે, શું વરઘોડે ચડ્યો છે ભીષ્મ. બાણના ઘોડા ઉપર ચડેલો આ વરરાજો આજે નીકળ્યો. ત્રાજવું લઈને ઉભેલો કનૈયો, હા, જરાય આમથી આમ ન થવા દે. ત્રાજવાના એક એક ગલ્લાને આવો નિર્ણાયક તત્વ, પરમ સત્તા. ચહેરા ઉપર થોડીક પીડા, શરીરમાં દર્દ. કસક લેતો એ વયો વૃદ્ધ કુરુવૃદ્ધ પિતામહ ભીષ્મ કૃષ્ણની સ્તુતિ કરતા એમ કહે, હે ગોવિંદ, ઘરડો થયો, મળવા જાઉં છું. પણ વિપત્તિ એક વેદના લઈને જાઉં છું. શું? મારી દીકરી કુંવારી છે, અને જ્યાં મારી દીકરી કુંવારી, આ શબ્દો ભીષ્મના મુખમાંથી નીકળ્યા, ઉપસ્થિત સમુદાયના મોઢા નીચે ઢળી ગયા કે આ બાબાએ અત્યાર સુધી આપણને ધોખા ના રાખ્યા. આ બ્રહ્મચારી માણસ અને અત્યારે ખુલ્લું કરે છે કે મારે કોઈ દીકરી છે. તમારી કઈ દીકરી દાદા? હા ગોવિંદ, કૃષ્ણ તો સમજે છે બાપ. વાહ ભીષ્મ, વંદુ તારી માને, તારી જનનીને પ્રણામ કરું. હે ગંગાના જાયા, હે સૂર્યપુત્ર, હે ગંગાના દીકરા, હે ભીષ્મ. શાંતનુ ભીષ્મ જયારે ગંગાજીમાં ઉતરતા ને, આમ ગંગા ઉછાળા મારે, આખો આમ ઉછાળા મારે ગંગા. હું ક્યારે આને ભેટી પડું, મારા ભીષ્મને ક્યારે હું ગળે લગાડું આમ ગંગાને. કર્ણ જયારે ગંગામાં નીકળે, આમ સૂર્યનારાયણ પડદાનો આકાશના વાદળાઓને તોડીને આમ પોતાની કિરણોને ધોધ વળે. જાણે પોતાના દીકરાની પીઠ ઉપર સૂર્ય હાથ ફેરવતો. આવી પ્રીત. દાદા, તમારે દીકરી, તમારા લગ્ન ક્યાં થયા? મારે એક દીકરી છે, આટલી ઉંમર થઈ ગઈ પણ પરણાવી નથી શક્યો. હે ગોવિંદ, તારી રાહ જોતો તો મારા બાપ. કોણ દીકરી અને કોણ મૂર્તિઓ?
બોલે ખોટું ન લાગે તો કહું, તું આમે ક્યાંય કાયદેસર પરણ્યો નથી. તારા એકેય લગ્ન કૃષ્ણના વરઘોડો ચડ્યો એવા તો બહુ ઓછા દાખલા. કાયદેસર લગ્ન લખાણા ઢોલ વાગ્યા એવું તો નહીં, ગમે ત્યાંથી ઉપાડ્યું જ છે. પણ એને છૂટ છે બા, સર્વલોક મહેશ્વર છે કૃષ્ણ. સર્વ એક વસ્તુ સમજી લો, કૃષ્ણ સર્વ સત્તાધીશ છે પણ સર્વમુખ ત્યાર નથી. આ છે ભારતી. આપણે જેને ઈશ્વર કલ્પો છે, ઈશ્વરનો આ છે સ્વભાવ. આપણો હરિ સર્વ સત્તાધીશ પણ સર્વમુખ ત્યાર નહીં. એ ભક્તોની આગળ ગુલામ થઈ જાય. નહીતર દુનિયામાં જેટલા જેટલા લોકો થયા સર્વ સત્તાધીશો સર્વમુખ ત્યાર બની ગયા. કોઈ ચંગીઝ ખાન, કોઈ નાદિર, કોઈ એડોલ્ફ હિટલર, કોઈ જોસેફ સ્ટાલિન, બેટિન, મુસોલિની, ગજની, નાદિર શાહ, આ બધા સત્તાધીશો સર્વમુખ ત્યાર થયા. મારો હરિ જયારે ભારતના ઋષિઓએ આંતરડાઓની માળા કરીને એમાં ગાંઠું વાળીને જેની માળા ફેરવી, એ જે પરમાત્માનું રૂપ ભારતીય દર્શનમાં છે, સર્વ સત્તાધીશ હોવા છતાં સર્વમુખ ત્યાર. સુનિ બચન સુજાના રોદન ઠાના હોય બાલક સુરભૂમા યહ ચરિત જે ગાવહી હરિપદ પાવહી તેન પરહી ભવપૂર્ણ. શ્રીમદ રાજચંદ્રજી ને કહા કે સર્વ સમર્થ સત્તા એ છે જે તમારી કરુણાની આગળ તમારી ઈચ્છા પ્રમાણે પ્રગટ થાય, એવી અભિવ્યક્તિ કરે પોતાની શ્રીમદ રાજચંદ્ર. ભારતીયોનું દર્શન એટલે આપણે ભારતીય છીએ એટલે કઈ બહુ ફાંકો ખોટો નથી કરતા, કરવાનો આપણને અધિકાર છે કે આપણું દર્શન એવું છે. આપણો રામ શબરીના હેઠા બોર ખાય, આપણો કનૈયો હાલો ને વિદુર ઘેર જાય, વિદુર ને ઘરે જઈને પાછી ખાય. અંતર જેના ઉજળા બહુ જૂનો દોહો આપણો. અંતર જેના ઉજળા એની જાતું ન જોવાય, અવધેશ એઠા ખાય ઓલી ભીલડી ના ગોર ભૂધરા. અંતર જેના ઉજળા એની બાપા જાતું ન જોવાય. જાતું જોવા જઈએ ને તો મહાભારતમાં જેટલા મોટા મોટા પાત્રો છે, રામાયણમાં, પુરાણોમાં, બહુ જોવા જવાનું જરૂર નથી. કુંભજ ઘટનો પુત્ર, સત્યકામ વિધવાનો દીકરો, વિશ્વામિત્ર ગાંધીનો દીકરો, હા, વ્યાસ મત્સ્યગંધાનો દીકરો, ભગવાન વશિષ્ઠજી લો. જન્મ ના જાય તે શુદ્ર. આ સિદ્ધ કર્યું આ દેશે કે બધાનો જન્મ તો એવી જ રીતે છે, પણ પોતાના કર્તવ્ય, પોતાનું ભજન અને પોતાના સાધનથી એ ઋષિ તરીકે પંકાયા. બાકી આ જેટલા ગણાવું જાવા તો કેટલા ગણાવી શકું. એના મૂળના ઇતિહાસમાં તમે જાઓ, કુળના ક્યાંય પત્તા નથી મળતા. સિદ્ધ કરવું તો આપણા દેશના ઋષિઓએ અદભુત દર્શન છે. મારો હરિ ભક્ત પરાધીન છે. પ્રહલાદ એમ કે થાંભલામાંથી નીકળતો, થાંભલા બદલી ગયો. હા, તમે જુઓ તો, રમત તો જુઓ, ખેલ તો જુઓ. આનું નામ રામ. બે જ પરિભાષા સમજી લો ભાઈ. આખી દુનિયાને રડાવે એનું નામ રામ, અને આખા જગતને રમાડે. આખી દુનિયાને રડાવે એનું નામ રાવણ, અને આખા જગતને રમાડે એનું નામ મારો રામ. આ રમાડે જ છે ને, આ તો રમત રમાડે રામ. શું દર્શન છે! સર્વ સત્તાધીશ, સર્વલોક મહેશ્વર, મોરપીછ વાળો. હા, દાદા? હા ગોવિંદ. દીકરી કુંવારી છે, હા, પરણાવવી છે કે આ મરતા પહેલા પરણી જાય ને તો મને નિરાશ થઈ જાય. આહા, શું ચિંતા કરવી છે પોતાની બુદ્ધિની. કઈ દીકરી, એનું નામ. આ બધાના મનનું સમાધાન થાય. દાદા જલ્દી બોલો, બધાના મનમાં તકલીફ શરૂ થઈ છે. અને ભીષ્મ દાદાએ કીધું, મારી દીકરીનું નામ બુદ્ધિ છે. મતી મારી બુદ્ધિ છે, અને અત્યાર સુધી મેં મારી બુદ્ધિ કોઈને પરણાવી નથી. કુંવારી એમ નથી.
હે નટવર, હે વર, મારી દીકરીને તું પરણી લે. આજ હું કન્યાદાન. ઇતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણા. મારી જે બુદ્ધિ છે, મારી જે બુદ્ધિ રૂપી દીકરી કુંવારી. અને કેવો માણસ હશે આ માણસની, તમે એનેથી હું તમે આપણી આમ છાતી ફૂલાય આ કૃષ્ણનું નામ લઈએ. કેવો આપણો દાદો હશે આ, જેને બુદ્ધિ રૂપી દીકરીને આમ નમ કુંવારી રાખી. આખી જિંદગીમાં કોઈની સાથે બુદ્ધિને લેપી જ નથી, અખંડ રાખી. સંસારના કોઈ વિષયોમાં જેની બુદ્ધિ ગઈ. કબીર સાહેબ એ વાત કરે છે કે બુદ્ધિ રૂપી દીકરીને ઘરમાં રાખો, કૃષ્ણને પરણાવો, હરિને પરણાવો. માં મારી ધી ઘર કરી, ગોસો વત્સ જો ખાય. ગાયના વાછરડાનું માંસ ખાવું, કબીર સાહેબ કહે. શરૂ કરતા નહીં. અભક્ષ ભક્ષણ થાય નહીં. ગાયના વાછરડાની વાત કબીર સાહેબ કરે નહીં. પણ બચ્છનો અર્થ થાય છે ભાવ. રામાયણમાં અર્થ વચ્છનો ભાવ છે. ભાવ બચ્છ શિશુ પાઈ પહેનાઈ. ભાવ, તમે ભાવને ખાઓ, ભાવના ભોગતા બનો. કબીર કહે એક દુસરાના, એકબીજાના પ્રેમના ભોગતા બનો, કરુણાના ભોગતા બનો. ભાવ ખાઓ, પદાર્થ નહીં. આપણે કહીએ ને ગુજરાતી હોય, ભગવાન ભાવનો ભૂખ્યો છે. ભાવ ખાઓ, બીજી વસ્તુ નહીં. બીજી રીતે કોઈને હેરાન ન કરો. એના ભાવને તમે, એના પ્રેમને તમે સ્વીકારો. એ અર્થમાં ગોસો માંસ જો ખાય. બાકી અભક્ષ ભક્ષણ ન કરાય. બા ઉપનિષદોએ સ્પષ્ટ આજ્ઞા કરી છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. સ્મૃતિ લંભે સર્વગ્રંથિના વિપ્રમોક્ષ. જેનો આહાર શુદ્ધ હશે એનું અંતઃકરણ શુદ્ધ હશે. દેશનો ઋષિ કહે સત્વ શુદ્ધિ. સત્વ યાની અંતઃકરણ. જેનો આહાર સુંદર, સારો, સાત્વિક, એનું અંતઃકરણ શુદ્ધ. અને જેનું અંતઃકરણ શુદ્ધ હશે એની સ્મૃતિ ધ્રુવ, નિશ્ચિત, નક્કી, મજબૂત, કદી તૂટે નહીં એવી એનું સ્મરણ. સ્મૃતિ એટલે સ્મરણ. અને એવી સ્મૃતિ જયારે મજબૂત હશે ત્યારે બધી જ ગ્રંથિઓ તૂટી જશે. સર્વ ગ્રંથિનો વિપ્રમોક્ષ. ગાંઠો છૂટી જશે. આ બધું શું કામ છે? ગાંઠો છૂટી જાય એટલા માટે જ આ પ્રયાસો છે. આ ગાંઠો પડી ગઈ છે. ભાગવતની કથા 7 કાતળીનો પેલો વાંસ હોય ગાંઠ વાળો, એ પછી એક એક કાતળી તૂટી જાય. આ ગાંઠો છોડવા માટે છે, કારણ કે ગાંઠો બહુ પડી ગઈ. આ વ્યાસગાદી છે, અહીંથી એક ધાગો લઈ અને આ પંખા સુધી એક ધાગો આમ દોરો લાંબો કરું, પછી એમાં તમે નાની નાની ગાંઠો પાડો તો નાની નાની પાડો તોય એ દોરો ટૂંકો થઈ જાય. એમ જીવનમાં જયારે ગાંઠો પડે છે ત્યારે જિંદગાની ટૂંકી થતી જાય. ગાંઠો છોડી નાખો. ગ્રંથિ, આ ગ્રંથ એનું નામ જે ગ્રંથિઓને તોડી નાખે. નાની નાની વાતમાં ગાંઠો પડે છે ને. પત્ની કાંઈક બોલી, ધણીને ગાંઠ પડી ગઈ. પતિ કાંઈક બોલ્યો, પત્નીને ગાંઠ પડી ગઈ. બાપે ઠપકો આપ્યો, દીકરાને ગાંઠ વાળી લીધી. દીકરો કાંઈક બોલ્યો, બાપે ગાંઠ વાળી લીધી. શિક્ષક કાંઈક બોલ્યો, વિદ્યાર્થી જ્યાં સુધી ત્યાં ગાંઠું જ વળે છે. અરે આપણે ગાડીમાં જતો હોય બીજો ઓવરટેક કરે તોય ગાંઠ પડી જાય. લે લે, તોય ગાંઠ પડે છે. વાતમાં ગાંઠ પડે છે માણસ. એક કોણ જૈન સાધુની વાત હતી, એની સરસ વાત મને લાગી. એને કીધું કે ભાઈ ગાંઠ ઉપર સારું એનું કંઈક નિવેદન હતું. જીવનમાં ગાંઠો પેલી કરી નાખો. દોરાને ગૂંચવવો નહીં, દોરાને ગૂંથી લેવો. દોરાને ગૂંચવી નાખે એ સંસારી, દોરાની ગાંઠો કાઢીને એને ગૂંથી નાખે એ સાધક, એનું સ્વેટર બનાવીને પહેરી લે એ સિદ્ધ, અને વખત આવે એ સ્વેટર એવું ને એવું, જેમ કબીર સાહેબે એમને જ્યોંતી ત્યોં ધર દીની, એમ કોકને ઓઢાડી દે, એનું નામ શુદ્ધ. સિદ્ધ પછીનો નંબર શુદ્ધ. ગૂંચવે આપણે બધા સંસારીઓ ગૂંચવા જ કરીએ કઈ કારણ વગર, પણ ગૂંથી નાખે
એ સાધક ગૂંથી અને ગૂંથીને એનું સ્વેટર બનાવીને જ્યોંકી ત્યું ધરદી નહીં એ ચાદરને ઓઢી લે એ સિદ્ધ પુરુષ. અને ઓઢી નહીં કાશીના બજારમાં કોઈ ગ્રાહક મળે, જિજ્ઞાસુ મળે તો લે તને આપી દઉં, એનું નામ શુદ્ધ. શુદ્ધ એ જાણીને તમને મેં તો શુદ્ધ રે એ જાણીને તમને મારા ઉદિયામાં દિવસ મેં તો શુદ્ધ રે જાણીને તમને. ઘણી વખત વ્યાસગાદીએ વાત કરી છે કે સિદ્ધ કરતા પણ વ્યાસગાદીની દ્રષ્ટિમાં ઊંચો શબ્દ છે શુદ્ધ. રામાયણમાં 8 વખત શુદ્ધ શબ્દ છે ને, 8 જ વખત શુદ્ધ શબ્દ છે રામચરિતમાનસ. રામાયણ અષ્ટ સિદ્ધિમાં નથી માનતી, અષ્ટ શુદ્ધિમાં માને છે. એ રામચરિતમાનસ નું સિદ્ધિ નહીં, સિદ્ધિ પ્રાપ્ત કરનારા એ તો પોતે પડ્યા છે, બીજાને પાડ્યા છે એવા દાખલાઓ, પણ જે નખશિક શુદ્ધ હોય આ અમરમાં એમ માની ભજતી હતી પરબના પીરને. મેં તો જાણીને હે ગરવા દેવાંગી પ્રતાપે અમર દેવાંગી પ્રતાપે અમર તો જેનો આહાર શુદ્ધ, એનું સ્મરણ સ્થિર, મજબૂત, અખંડ, તૈલ ધારાવત, જેની સ્મૃતિ મજબૂત, એની બધી ગાંઠો છૂટી જાય, એને જ મહાપુરુષો મોક્ષ કહે છે. મોક્ષનો અર્થ શંકરાચાર્ય ભગવાનને કોઈએ પૂછ્યું મોક્ષ એટલે શું? આદિશંકર ભગવાન ભાષ્યકાર કેટલો સરળ અને સટીક અર્થ મોક્ષનો. મોક્ષ એટલે શું બાપજી? તો શંકરાચાર્ય ભગવાને કહ્યું મોક્ષ એટલે બીજું કઈ નહીં, મોક્ષના 2 અક્ષરો મો અને ક્ષ. મો એટલે મોહ અને ક્ષ એટલે ક્ષય. જેનો મોહ ક્ષય થાય એ જે કપડામાં હોય એ કપડામાં એનો મોક્ષ. મોહનો ક્ષય એનું નામ મોક્ષ. કોઈ પણ કપડામાં, કોઈ પણ દેશમાં, કોઈ પણ વર્ણમાં, કોઈ પણ જાતમાં, ગમે ત્યાં માણસ મોહનો ક્ષય થવો જોઈએ. જાની તબ હી જીવ જગ જાગા જબ સબ વિષય વિલાસ વિલાગા. મોક્ષનો કેટલો સટીક અર્થ. આદિ જગતગુરુ એની ગ્રંથિઓ છૂટી જાય. ગ્રંથિઓ છૂટે એટલે વિપ્ર મોક્ષ. તો ગાયના વાછરડાને ખાવું એટલે કે ભાવને ખાવું. ભાવના ભોગતા, માંસ ભક્ષણ નહીં, અભક્ષ ભક્ષણ નહીં. અભક્ષ ભક્ષણથી અંતઃકરણ વિકૃત બને. આહાર શુદ્ધ, સત્વ શુદ્ધિ. તો માં મારી ભી ઘર કરી ગોસો બચ્છ જો ખાય. ચોથું સૂત્ર બ્રાહ્મણ હતી, બ્રાહ્મણને મારી નાખો. કબીર સાહેબ બ્રાહ્મણને મારી નાખવાની વાત કરે. એક તો પંડિતોની સાથે એને તકલીફ કાશીમાં રહેતી જ ને, એમાં એમ કહે કે નહીં બ્રાહ્મણને મારી નાખો તો વધારે જ તકલીફ થાય. પણ એને ખુલ્લું કીધું બ્રાહ્મણને મારી નાખો. બ્રાહ્મણને મારો એટલે બ્રાહ્મણને નહીં, બ્રાહ્મણ તો પૂજ્ય છે. અમારે ગોસ્વામીજી કેટલી વંદના કરે છે. પ્રણવગુ પ્રથમ મહી સુર ચરના
તો બ્રાહ્મણને મારવા એટલે બ્રાહ્મણ દેવતાને નહીં. સંસારમાં જે સમસ્યાઓ અજ્ઞાનતામાંથી પેદા થતી હોય એને નાશ કરવા માટે સતત સાધનારત એ બ્રાહ્મણને મારવાની વાત કબીર ન કરી શકે. પણ બ્રાહ્મણને મારવું એટલે વાદ વિવાદને મારી નાખો, વિતંડાવાદને મારી નાખો. એ વખતે ખૂબ વાદ વિવાદ ચાલતો કાશીમાં, એટલે એ સ્થિતિને લક્ષ્યમાં રાખીને કહ્યું કે ભાઈ જગતમાં સંવાદની જરૂર છે, વિતંડાવાદની જરૂર નથી. જ્યાં વિતંડાવાદ હોય એને કાપી નાખો, એમાંથી બહાર નીકળી જાઓ. ઉદાસીન નિત રહી ગોસાઈ. જ્યાં વાદ વિવાદ હોય, જેને ભજન કરવું એને વાદ વિવાદમાં પડવું નહીં, તર્કોમાં બહુ પડવું નહીં, બહુ ખુલાસામાં પડવું નહીં. હરિભજા કરવું, જેને ભજન કરવું હોય, જેને અધ્યાત્મ જીવનને અખંડ પાર કરવું હોય, એને તુલસીદાસજીએ ના પાડી દીધી. ઉદાસીન નિત રહી ગોસાઈ, ખલ પરિહરિય સ્વાન કી સ્વાન કહેવાય. कुछ श्रद्धा, कुछ दुष्टता, कुछ संशय, कुछ ज्ञान. બહુ જૂનો દો. कुछ श्रद्धा, એનામાં થોડીક શ્રદ્ધા હોય, વળી પાછી થોડીક દુષ્ટતા હોય. એનું શું મગજમાં લેવું મારા બાપ? અજ્ઞાનીના ઓરતા નો હોય. कुछ श्रद्धा, कुछ दुष्टता, कुछ संशय, कुछ ज्ञान, न घर का न घाट का, ज्यों धोबी का स्वान. ક્યારેક શ્રદ્ધા, ક્યારેક વેમ, ક્યારેક સમજણ, ક્યારેક દુષ્ટતા. એનો ધોખો શું કરવો? એનું શું પેલું કરવું? વિતંડાવાદીની સાથે એમાં ન ઉતરવું. એને મારો એટલે કે એને ત્યજો, એનાથી દૂર રહો. વાદ વિવાદ ને પંડિત વાદ વદંતે જૂઠા, કબીર સાહેબના શબ્દો છે કે એમાં પડવું. તો બ્રાહ્મણ મારવા એટલે બ્રાહ્મણને નહીં, પણ વાદ વિવાદ ને. અને છેલ્લે મદપાન કરી, મદ પીવો. મદ એટલે શરાબ પીવાનું થોડું કબીર સાહેબ કહે. મદ એટલે તમારા ગુરુએ અનુભવ કરીને તમને જે આત્મસાત કરાયું હોય એ અનુભૂતિને પીધા કરો, એના કોટડા પીધા કરો, શરાબ નહીં. ગુરુ નાનક દેવ જે અર્થમાં શરાબની પરિભાષા કરે એ અર્થમાં નામ ખુમારી નાનકા ચઢી રહે દિન. વાહ વાહ રે મોજ ફકીરાની, વાહ વાહ રે મોજ ફકીરાની, વાહ વાહ રે મોજ ફકીરાની. ફકીરી પીવો, ભક્તિ પીવો, સાહેબ બંદગી પીવો, હરિ નામ પીવો. જે નામ લો, કોઈ વ્યાસગાદીને કોઈ સવાલ નથી. જેમાં તમારી રુચિ હોય એને પુકારો. વાહ વાહ રે મોજ ફકીરાની, વાહ વાહ રે મોજ ફકીરાની, વાહ વાહ રે મોજ ફકીરાની, વાહ વાહ રે મોજ ફકીરાની. કભી તો ચાહે ચના ચબેના, કભી તો ચાહે ચના ચબેના, કભી તો ચાહે ચના ચબેના, કભી તો ચાહે ચના ચબેના. કભી લપટા લેંગે ખીરાજી, કભી લપટા લેંગે ખીરાજી, કભી લપટા લેંગે ખીરાજી, કભી લપટા લેંગે ખીરાજી. વાહ વાહ રે મોજ ફકીરાની, વાહ વાહ રે મોજ ફકીરાની. કભી તો ઓઢે શાલ દુશાલા, કભી તો ઓઢે શાલ દુશાલા, કભી તો ઓઢે શાલ દુશાલા, કભી તો ઓઢે શાલ દુશાલા. કભી ગુદડી ફટિયાની રાંધી, કભી ગુદડી ફટિયાની રાંધી, કભી ગુદડી ફટિયાની રાંધી, કભી ગુદડી ફટિયાની રાંધી. વાહ વાહ રે મોજ ફકીરાની, વાહ વાહ રે મોજ ફકીરાની. કભી તો સોવે રાજમહલ મેં, કભી તો સોવે રાજમહલ મેં, કભી તો સોવે
राजमहल में, कभी तो सोए राजमहल, कभी तो गली अहीरा दी, और कभी तो गली हीरा दी। वाह वाह रे मौज फकीरा दी, वाह वाह रे मौज फकीरा दी, वाह वाह रे मौज फकीरा दी, वाह रे मौज फकीरा दी। वाहेगुरु 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 वाहेगुरु। वाहेगुरु वाहेगुरु वाहेगुरु। सिख धर्म की एक ट्रेडिशन है, एक परंपरा है कि जो कोई गुरुबानी के शब्द बोले जाएं तो अपना सर ढांक लिया जाए, जहां तक संभव हो आप भी कोशिश करिए। वाहेगुरु 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 वाहेगुरु। वाहेगुरु 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 वाहेगुरु। થોડી ક્ષણો માટે એમ થવું જોઈએ કે કથાનો મંડપ નથી, ગુરુદ્વારામાં બેઠા છીએ આપણે। વાહેગુરુ 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 वाहेगुरु 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 वाहेगुरु। बैठ जाइए। वाहेगुरु 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 गुरु वाहेगुरु 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 गुरु वाहेगुरु 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 गुरु वाहेगुरु 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 गुरु वाहेगुरु 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 गुरु वाहेगुरु 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 गुरु वाहेगुरु 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 गुरु वाहेगुरु 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 गुरु वाहेगुरु 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 गुरु वाहेगुरु 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 गुरु वाहेगुरु 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 वाहेगुरु। एक ताली। राधे। नानक भगता सदा विकासु, नानक भगता सदा विकासु, सुनिए दुख पाप का नाश। नानक देव के शब्द।
ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी का खालसा. बोले सो निहाल, बोले सो निहाल, बोले सो निहाल. ગુરુની ગમનો મદિરાનો પ્યાલો પીજો. ગુરુની મસ્તી પીવાની વાત કબીર સાહેબ કહે. બ્રાહ્મણ હતી મદપાન કરે સો અમરાપુર જાય. સદગુરુઓની આચાર્યોની જે આપણા મહાપુરુષો થયા એની જે મસ્તી, એની જે અનુભૂતિ, એને જે પીવે એ અમરાપુરમાં જાય. તો એ ગુણજ્ઞ છે સુગ્રીવ કહે, એ બળભાગી છે જે રઘુવીરના ચરણનો અનુરાગી છે. દુનિયાભરમાંથી જેની મમતા પાછી ફરી ગઈ, પ્રત્યાહાર થયો અને રઘુવીરમાં જ જેની મમતા લાગી ગઈ, સબકર મમતા તાગ બટોરી, એ મહાન જ્ઞાની છે, એ ગુણજ્ઞ છે, એમ સુગ્રીવ કહે છે. સમાજનો છેલ્લો માણસ એ પ્રભુના ચરણ છે અને એ ચરણમાં અનુરાગ કરે એ જ બળભાગી, એ જ ગુણજ્ઞ. આલે Ah
ચલે હરશી સુની સુગ્રીવનું માર્ગદર્શન લઈ સૂત્રાત્મક સિદ્ધાંતો સ્વીકારીને આજ્ઞા પ્રાપ્ત કરીને બધા મસ્તક નમાવી રઘુવીરનું સ્મરણ કરતા કરતા આગળ વધ્યા. ગોસ્વામીજી બોલે આવ્યા પાછે પવન તનય છે પવન જાની કાજ પ્રભુ આજ્ઞા માંગી બધા વિદાય થવા લાગ્યા રામ કાર્ય માટે. સૌથી છેલ્લે હનુમાનજીએ મસ્તક નમાવ્યું. કોઈએ હનુમાનજીને પૂછ્યું કે તમે પાછળ કેમ રહ્યા? ભગવાનના કાર્યમાં તમને બહુ ઉત્સાહ નથી લાગતો? આપે તો આવું હોય ત્યારે એકદમ આગળ કૂદકો મારવો જોઈએ. એમ નહીં તો કમસે કમ સંગ પણ પાછળ કેમ રહ્યા? હનુમાનજીએ બહુ સરસ જવાબ આપ્યો કે આગળ રહેવું કે પાછળ રહેવું એ મારા માટે મહત્વનું નથી. મારા માટે મારા પ્રભુનું કામ મહત્વનું છે. પાછળ રહીને કામ થતું હોય તો પાછળ રહેવામાં મારા માટે યોગ્ય છે. આગળ ને પાછળની મહત્તા નથી. કોઈ પણ જીવન કાર્યમાં આગળ અને પાછળનો ભેદ ભૂલવો કામ થવું જોઈએ. હનુમાનજીએ છેલ્લે પ્રણામ કર્યા. કોઈએ કહ્યું કે ઠીક છે, આ તર્ક મગજમાં તો ઉતરે છે, પણ હજી કોઈ બીજો તર્ક. શ્રી હનુમાનજીએ બીજો અર્થ કર્યો કે હું પાછળ એટલા માટે રહું છું કે ભગવાનનું કાર્ય કરતા કરતા તમે જો નિરુત્સાહી થશો, ધીરજ ગુમાવશો, તો પાછળ હઈશ તો અમને ધક્કો દીધા કરીશ કે ચરે વહેતી આગળ વધો, ગતિ કરો. અથવા તો પવન પાછળ સારો, પવન સામો હોય સારો નહીં, પાછળથી પવન હોય તો ગતિ તેજ હોય. આપણી રામ ગતિ તેજ થશે માટે હું પાછળ છું. સૌથી છેલ્લે પ્રણામ કર્યા છે. કાર્ય હનુમાન કરશે સમજતા પ્રભુએ નિકટ બોલાયો, સાથ કર્યો, ભાવ ભાવ. કોઈ સમર્થને આપણે કહીએ કે અમે આવીએ, એના કરતા રાહ જુઓ, એ આપણને બોલાવે કે તું આ. કારણ કે પ્રભુએ જોયું કાર્ય હનુમાનથી થશે, નિકટ બોલાવે. નિકટ એટલે એકાબીજાના શ્વાસ અથડાય એટલો નજીક લીધો હનુમાન. આવ જાની કાજ પ્રભુ નિકટ પરસા સરોર નજીક બોલાવી મસ્તક ઉપર હાથ મૂક્યો. તુલસીદાસજી એમ કહે છે કે ભગવાનનો હાથ કોઈના મસ્તક ઉપર આવે એટલે એને 3 ફાયદા. ભગવાનના કરકમળની છાયાના 3 પ્રમાણો: તાપ, પાપ
અને માયાને મટાવી દે. આ ત્રણ વસ્તુને હરી નાખે. જેના મસ્તક ઉપર શ્રી હરિનો હાથ, એના પાપ જાય, એને તાપ ન લાગે, એનું માયાવી પણ નષ્ટ થાય. માયા એને કંઈ કરી ન શકે. હનુમાનજીના મસ્તક ઉપર પ્રભુનો હાથ રહ્યો, આખી લંકા બળી, હનુમાનજીને તાપ ન લાગ્યો. પોતાનું પૂંછ સળગે, આખી લંકા ચારે બાજુ ઉલટ પુલટ લંકા સળગે, હનુમાનજીને તાપ ન લાગ્યો, હનુમાનજીને તરસ ન લાગ્યો, હનુમાનજીને તડકો ન લાગ્યો, ઠાકુરનો હાથ ન લાગ્યો, હનુમાનજીને પાપ ન લાગ્યું. આટલા રાક્ષસોને માર્યા, એમાં જેટલા પાપીઓ હતા એ તો મર્યા, પણ ઘણા નિર્દોષ એ મરી ગયા. ઘણા મરી ગયા નિર્દોષ. બાળકો મરી ગયા છે, સળગાવ્યું એમાં ઘણા. હવે એ બધું કોઈનું ગામ સળગાવી દેવું, કોઈ નિર્દોષ મરી જાય, આનું પાપ પણ લાગે. રઘુનાથજીના હાથને લીધે એ પાપ એને લાગ્યું નહીં, પાપ હટ્યું. કેટલા ઇન્દ્રજીતે માયા કરી, માયાવી બની કેટલો ઇન્દ્રજીત એને ફસાવવાની કોશિશ કરે, પણ જીતી ન જાય, પ્રભંજન જાય. એની માયા એને લાગુ ન પડે. જેના ઉપર શ્રી હરિનો હાથ, એને પાપ નથી, એને તાપ નથી, એને માયા નથી. એ હાથ આજ હનુમાનના મસ્તક ઉપર છે. પરસા કરે પોતાનો નિજ જન જાણી અને હનુમાનજીને હાથની મુદ્રિકા સમર્પિત કરી. હનુમાનજી ધન્ય બન્યા છે, અતિ આનંદમાં આવ્યા. ગોસ્વામીજી લખે છે, કહી બલ જન્મ સુફલ હનુમત જન્મ સુફલ ચલે મારું બળ અને વિરહની ચર્ચા કરજો. જાનકીજીના ખબર લઈને જલ્દી તું પાછો આવજે. ગોસ્વામીજી કહે, પ્રભુ બધું જ જાણે છે, અંતર્યામી છે, કેવલ રાજનીતિનો નિર્વાહ કરે છે. હું જો કહી દઉં કે જાનકી ત્યાં બેઠા છે, આમ બધું કહી દઉં તો લીલા આગળ નહીં વધે, અને તેથી રાજનીતિને સુરત્રાતા રાખી રહ્યા છે. બાકી ભગવાન બધું જ સમજતા હતા. સબ રાજનીતિ રાખતે રાજનીતિ રાખતે બુદ્ધિપૂર્વક જે ધર્મને સ્વીકારે, કર્મમાં જેની કુશળતા આવી જાય, વચનોના મર્મને જે સમજી શકે,
એ ભગવત કાર્યને ઠીકથી કરી શકે, જે કાયર ન બને, જેના હૃદયમાં દુર્બળતા ન આવે, જે પોતાના વિકારો માટે પરંતપ સિદ્ધ થાય, એવી યુવાની મુદ્રિકા પ્રાપ્ત કરે. એને પ્રભુ મુદ્રિકાને યોગ્ય બનાવે, એને ભગવાન રામ નામ દ્વારા દીક્ષિત કરે. હરિનામ સ્વયં હરિએ આપ્યું. શાસ્ત્રમાંથી નામ લઈએ, કોઈ સદગુરુ આપણને મંત્ર આપે, પણ સાક્ષાત શ્રી હરિ મંત્ર આપે, એ કેટલું મોટું સદભાગ્ય. તો એ મુદ્રિકા રામ નામની લઈ હનુમાનજી મહારાજ જાનકી સુધી પહોંચવાની યાત્રાનો આરંભ કરે છે. ટૂંકમાં મુદ્રિકા એટલે હરિનામ, મુદ્રિકા એટલે રામ. હનુમંત નાટકમાં તો એમ લખ્યું છે સ્વર્ણસ્ય સ્વર્ણસ્ય સ્વર્ણસ્ય, ત્રિસત્ય કરી નાખ્યું. મુદ્રી સ્વર્ણની, સોનાની. મુદ્રીમાં બીજું સોનું, સોનું તો સ્વર્ણ એટલે સોનું, મુદ્રિકા સુવર્ણ. મુદ્રિકામાં જે બે નામ છે એ સુવર્ણ છે, બંને અક્ષરો સુવર્ણ. રા અને મ, વર્ણ વિરાજત, એ સુંદર વર્ણ. અને મુદ્રિકા પ્રભુએ, ભગવાન પણ સુવર્ણ છે, ભગવાન સુંદર છે, રંગ ભલે કાળો છે પણ સુંદર છે. અને બીજા સુવર્ણ શ્રી હનુમાનજી મહારાજ હેમ શૈલાભદેહમ, અને ત્રીજા સુવર્ણ શ્રી જાનકીજી, એ પણ સુંદર. એ 3 વખત શબ્દને દોહરાવીને ત્રિસત્ય કરીને મુદ્રિકા શ્રી હનુમાન. તો એના રામ નામ પર અર્થ થાય છે. તો રામ નામનો મંત્ર લઈ અને યુવાન રામ કાર્ય માટે નીકળે. એકલું રામ નામ જપીશું અને રામ કાર્ય નહીં કર્યું તો પણ ઠીક નહીં, અને કેવલ રામ કામ જ કરીશું ને રામ નામ નહીં જપીએ તો પણ ઠીક નહીં. બંનેનો જુગપદ નિર્વાહ કરવો જ રહ્યો. વિભીષણને જયારે હનુમાનજી મળ્યા ત્યારે એક ચર્ચા છે. બંને મળ્યા, ભેટ્યા, બધી વાત થઈ, એકાબીજાનો પરિચય અપાયો. ત્યારે વિભીષણ એમ બોલ્યા કે હનુમાનજી, તમારા મિલન પછી હવે મને એક વસ્તુની ખાતરી થઈ ગઈ. શું? કે ભગવાને મારા ઉપર કૃપા કરી, એ નક્કી થઈ ગઈ. તમે મને પરમાત્માની કૃપાનું વિગ્રહ જ લાગો છો. ભગવાનની કૃપાએ દેહ ધારણ કરીને મારે ત્યાં પધરામણી કરી છે. હનુમાનજીએ તુરંત પ્રશ્ન પૂછ્યો કે ભગવાને તારા ઉપર કૃપા કરી એ તું કેમ નિર્ણય કરી લે છે? ભગવાનને તો જોયા છે? કહે નહીં. સપનામાં ક્યારે આવ્યા છે રઘુનાથજી? કહે નહીં. એના સ્વભાવથી તું જાણે પરિચિત છો? બોલે નહીં. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે હું ભગવાનની સાથે સતત રહું છું, હું ભગવાનને જાણતો હોઈશ કે કેમ? હા. ભગવાનના સ્વભાવથી હું પરિચિત હોઈશ કે કેમ? વિભીષણ કે સવાલ જ નહીં, આપ તો એના નિજ જન છો. તો ભગવાનનો પરિચય, ભગવાનનો સ્વભાવ હું આપી શકું, તું ના આપી શકે. મતલબ કે ભગવાન, તું કહે છે કે ભગવાને મારા ઉપર કૃપા કરી, પણ વિભીષણ ભગવાન કોના ઉપર કૃપા કરે એનો નિર્ણય હું આપી શકું, તું ન બોલી શકે. તું એમને માની લે કૃપા કરી. આપ કહેવા શું માંગો છો? હું એ કહેવા માંગુ છું કે તારા જેવા ઉપર ભગવાન કોઈ દિવસ કૃપા કરે જ નહીં. વિભીષણ દુઃખી થઈ ગયું કે મહારાજ આપ શું કહો છો? મેં મારી દિવાલ ઉપર રામ રામ લખ્યું છે, આંગણામાં તુલસી છે, મંદિર છે, રામ રામ રટ્યા કરું છું ડરતા ડરતા, અને રામ મારા ઉપર કૃપા નહીં કરે. અને રામે કૃપા કરી હોય તો જ તમારા જેવા સંત મને મળે, તો કૃપા કેમ નહીં? બોલે તારા જેવા ઉપર રામ કૃપા કરશે જ નહીં. કારણ હનુમાનજીએ બહુ જ ક્રાંતિકારી બતાવ્યું કે તારા જેવા ઉપર રામ કૃપા નહીં કરે, કારણ કે તું રામ નામ લે છે પણ રામનું કામ બિલકુલ કરતો નથી. મતલબ એ વિભીષણ કે જે રામનું નામ તું ઉચ્ચારે છે એ જ રામની જાનકી તારો મોટો ભાઈ અપહરણ કરીને લઈ આવ્યો છે.
અને એ રાવણના દરબારમાં તું એક મહત્વનું મંત્રી પદ ભોગવે છે. રામ રામ રટે અને રામની સંસ્કૃતિ લૂંટાય, રામની શાંતિ જોખમાય, રામની સભ્યતાનું કોઈ અપહરણ કરે, અને તું એ સભાનો એક અધિકારી મંત્રી હોવા છતાંય તું ક્યારેય બળવો ન કરે, રામ કાર્ય માટે તું ક્યારેય ક્રાંતિ ન કરે, ખાલી રામ રામ જ તું રીટા કરે. તારા જેવા ઉપર રામ કૃપા ન કરી શકે. બહુ જ મહત્વનું ઉદ્ઘાટન હનુમાનજી મહારાજ વિભીષણના જીવનમાં કરે છે, અને એ આજના દેશકાળ પ્રમાણે બહુ જ અનુરૂપ. તારા જેવા ઉપર કૃપા થઈ શકે જ નહીં. તું રામ નામ લે છે, રામ કામ નથી કરતો. વિભીષણને પોતાની ભૂલ સમજાય. હનુમાનજી કહ્યું તું ક્યારેય રાવણને તું બળવો ન કરે, ચાલ તું દબાય છે, ન બોલે બરાબર, પણ તું ક્યારેક તો અશોક વાટિકામાં જઈને માં જાનકીને મળત તો સારું લાગે કે માં ત્રિજટા જાય છે તારી લંકામાંથી, તું ક્યારેય ગયો એની પાસે? અને રામ 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 રોજ કરે છે. સંકલ્પ કર્યો વિભીષણ કે આજે તમે મને ગુરુ બોધ આપ્યો, અને આજથી હું સંકલ્પ કરું છું કે હવેથી રામ નામની સાથે હું રામ કામ પણ કરીશ. હવે રાવણની સભા ભરાશે, એમાં હું પહેલો ધડાકો કરીશ કે જાનકીજીને પાછા આપી દો. આ અન્યાય છે, આ નીતિ નથી. હું હિંમત રાખીને કહીશ તો હું આ કામ શરૂ કરીશ રામજીનું, પછી તો રામ મારા ઉપર કૃપા કરશે ને. હનુમાનજીએ કહ્યું કે તું ખાલી નામ લે છે અને કામ નથી કરતો એટલે કૃપા નહીં કરે. હવે તું જયારે કામ શરૂ કરશે ત્યારે તો સાફ સાંભળી લે કે કોઈ દિવસ કૃપા નહીં કરે. વિભીષણ કહે મહારાજ કઈ સમજાતું નથી, તમે કઈ રીતે બોલો છો? નામ લીધા કરું કામ ન કરું તો કૃપા ન કરે, એ તો તર્કસંગત છે. પણ હવે મેં સંકલ્પ કર્યો, કામ પણ કરીશ, જાનકીજી માટે હું ગતિ કરીશ, પછી કૃપા નહીં કરે, પછી તો કોઈ દિવસ નહીં કરે. અને એ વખતે વિભીષણની આંખમાં આંસુ આવ્યા અને હનુમાનજીએ ખુલાસો કર્યો કે રામ નામ અને રામ કામ બંને જે કરશે એના ઉપર હરિ કૃપા નહીં કરે તો એના ઉપર પરમાત્મા પ્રેમ કરશે. તારા ઉપર શ્રી હરિનો પ્રેમ વરસશે અને પ્રમાણ. સુનહુ વિભીષણ પ્રભુ કે રીતિ કર સદા સેવક કરહી રામ નામ અને રામ કામનો સમન્વય થશે ત્યારે જીવ ઉપર પ્રભુ પ્રેમ કરશે. કૃપા એક બહુ જ મોટું ક્ષેત્ર છે, સવાલ જ નથી, પણ પ્રેમ એ તો પ્રેમ છે. રામજીના સ્વભાવમાં કૃપા છે, પણ રામજીને અત્યંત પ્રિય તો શું છે? રામ હી કે રામ તારા ઉપર પ્રેમ કરશે. વિભીષણ ખૂબ જ પ્રસન્ન. હું આપને એ કહેવા જઈ રહ્યો છું કે હરિનામ ખૂબ લઈએ પણ રામનું જો કામ નહીં કરીએ તોય ઠીક નથી. રામનું કામ જ કર્યા કરીએ અને જો હરિનામ નહીં લઈએ, પ્રાર્થના નહીં હોય પ્રભુના કામની સાથે, તો એ કામ અહંકારનું રૂપ ધારણ કરશે, માણસને જડ બનાવી દે. એટલે નામ અને કામનો સુભગ સમન્વય એ રાષ્ટ્રના યુવાન માટે, દરેક વ્યક્તિ માટે અતિ આવશ્યક છે.
ભગવાન શંકર એ નામનો આશ્રય કરે છે, એ નામમાં સંતત ડૂબેલા રહે છે. એ જ શંકરનું કાર્યાન્વિત રૂપ હનુમાનજી. ભગવાન શંકરના સ્વરૂપમાં રામ કાર્ય બીજ રૂપે પડ્યું છે, હનુમાનજીના રૂપમાં કર્મની રૂપે પ્રગટ થયું છે, અભિવ્યક્ત થયું છે, કારણ કે શંકર અવતાર છે હનુમાન. તો ગઈકાલે આપણે જોતા હતા કથાના ક્રમમાં 87,000 વર્ષ સુધી મહાદેવ સ્મરણમાં રહ્યા. સતીનો ત્યાગ કરી દીધેલો 87,000 વર્ષો વીત્યા. ગોસ્વામીજી લખે છે, બીતે સહસ સકાસી તજી કથાનો ક્રમ શિવ ચરિત્ર આપણે કાલે કહેતા હતા કથાના ક્રમમાં કે રામકથાના પહેલા ભૂમિકાના રૂપે પાત્રતાના રૂપે શિવ ચરિત્રનું વર્ણન યાજ્ઞવલ્કજીએ કર્યું. સતીએ સીતાનું રૂપ લીધું, ભગવાન શિવે એનો ત્યાગ કર્યો, 87,000 વર્ષ સુધી તપસ્યામાં બેઠા અને સમાધિ પોતાની મેળાએ છોડી દીધી. રામ રામ કૈલાસ પર બોલવા લાગ્યા. ગોસ્વામીજી કહે, રામ શિવ સુમિરન જાને રામ 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 કૈલાસ પરથી રણુકાર થયો. સતીએ સાંભળ્યું, જાણી ગયા કે જગતપતિ જાગ્યા, મારા પતિ તો હવે નથી રહ્યા, કારણ કે મારી સાથેનો સંબંધ તોડી નાખ્યો. 87,000 વર્ષ પછી સતી શિવજીને દર્શને આવ્યા છે, પ્રણામ કર્યા. વ્યાસગાદીએ ઘણી વાર કહ્યું છે કે દુઃખ માણસની બુદ્ધિને વિશુદ્ધ કરે છે. ગરમ પાણી તપેલીને વધારે સાફ કરી નાખે. ઠંડા પાણીથી વર્તન જોઈએ એના કરતા ગરમ પાણીથી ધોઈએ, પાત્ર વધારે સ્વચ્છ થાય. માણસ જયારે તપે છે કોઈને કોઈ કારણસર, ત્યારે એની બુદ્ધિ વધારે પેની બને, શુદ્ધ બને. 87,000 વર્ષનો વિયોગ સતીની બુદ્ધિમાં જે એક અહંકાર હતો, હું દક્ષની દીકરી, એનો એક જે અહમ હતો એ પીગળી ગયો. વિનમ્રતા આવી. જે કુંભજ ઋષિને પ્રણામ નહોતા કરતા, રામ કથાને પ્રણામ નહોતા કરતા, રામની લીલાને પ્રણામ નહોતા કરતા, એ સતી શિવજીની વાતને માનતા નહોતા, સતત વિમુખ રહ્યા. એ સતી હવે સન્મુખ આવીને પ્રણામ કરે, કારણ કે દુઃખે એની બુદ્ધિને વિનમ્ર કરી. જાય સંભુપદ વંદન પ્રણામ કર્યા છે. ડરતા ડરતા શિવજીની સન્મુખ, જે અત્યાર સુધી વિમુખ હતા હવે સન્મુખ થયા. ભગવાન શંકરે આસન આપ્યું. શિવજીને લાગ્યું કે મારા વિરહમાં દુઃખી છે, એક જ ઉપાય છે, એમને કોઈ કથા સંભળાવું કે જેથી એનું મન એમાં લાગે. કથાઓ કહેવા લાગ્યા. પરંતુ બન્યું એવું, શિવ કથા સંભળાવે સતીને એ વખતે દક્ષ મહારાજને ત્યાં એક મોટો યજ્ઞ, અને એ યજ્ઞમાં બધા જ દેવતાઓ જવા માટે આકાશ માર્ગે નીકળ્યા. દક્ષ એટલે શિવજીના સસરા, સતીના પિતા.
દક્ષ મહારાજને પ્રજાપતિ નાયકની પદવી બ્રહ્માએ લાયક જોઈને આપી, પણ દક્ષને અહંકાર આવી ગયો. એ અહંકારમાં એમણે યજ્ઞનો આરંભ કર્યો અને હેતુ એ કે શંકરનું અપમાન કરવું. એકવાર બ્રહ્મસભામાં દક્ષજી આવ્યા ત્યારે બધાએ ઉભા થઈને એને સન્માન આપ્યું, પણ શંકર ભગવાન સ્વાભાવિક ધ્યાનમાં રહેતા, એને ખબર નહીં કોણ આવ્યું. ઈરાદો નહીં કે મારે એનું સન્માન ન કરવું, પણ ભજનમાં હતા એટલે ખબર ન પડી. એમાં દક્ષને ખોટું લાગ્યું કે આ બધા જ દેવતાઓ ઉભા થયા અને આ શંકર ઉભો ન થાય. સન્માનની ભૂખ, સંતોએ એમ કહ્યું કે સન્માનની જેને ભૂખ હોય એને આવું જ દેખાય. સન્માન ભૂખ્યો માણસ કોઈ સભામાં જાય તો ઊભા કેટલા થઈ ગયા એ એને ન દેખાય, પણ બેઠા કેટલા રહ્યા એ જ ગણે. હવે આટલા બધા દેવતાઓ ઉભા થઈને દક્ષને સન્માન આપ્યું ને એક શંકર ભજનાનંદી માણસ કદાચ ન ઉભા થયા તો શું બગડી ગયું, પણ દક્ષમાં મનમાં ચોટ લાગી. અને પછી પુરાણોમાં તો બહુ જ અપમાનિત શબ્દો બોલ્યા છે. મરકટ જેમ બેઠો છે, વાંદરા જેમ બેઠો છે, આમ તેમ મોટો જોગી છે, આવું દેખ, આવું બહુ જ બોલ્યા છે. તુલસીદાસજી તો લખે છે, આ જગતમાં એવો કોઈ જન્મ્યો નથી જેને પ્રભુતા મળ્યા પછી અભિમાન ના આવ્યું. નહીં કહું અસ જન્મ એવું જગમાહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. પ્રભુતા મળે ને મદ ન આવે એ તો હરિની અનંત કૃપા હોય તો જ, બાકી મુશ્કેલ છે. પ્રભુતાની જગ્યાએ જો પ્રભુ મળે તો બચાય, પદની જગ્યાએ જો પાદુકા મળે તો બચાય, બાકી તો અહંકાર મારે છે. આ અહંકારના નશામાં દક્ષે યજ્ઞ આરંભ્યો. હેતુ એટલો જ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું અપમાન કરવું, દેખાડી દઉં એની સભામાં મારું અપમાન થયું હતું, હું પણ કંઈક કરી શકું છું. સતી પોતાની દીકરી, શંકર પોતાના જમાઈ, પણ જમાઈનું અપમાન કરવાનો નિર્ણય કર્યો. તમામ દેવતાઓને આમંત્રણો આપ્યા અને બધા જ દેવતાઓ વિમાનો શણગારી પોતે તૈયાર થઈ દક્ષના યજ્ઞમાં જવા લાગ્યા. હવે આટલું મોટું આકાશ છે, ગમે ત્યાંથી વિમાન જઈ શકે, કોઈ સરહદ ભંગનો તે દિવસે કઈ પ્રશ્ન નહોતો. આકાશી સરહદનો ગમે ત્યાંથી દેવતાઓ જઈ શકે, પણ આ દેવતાઓ જાણી જોઈને કૈલાસ ઉપરથી બધા નીકળ્યા. હવે ત્યાં કથા ચાલતી હતી, એમાં વિઘ્ન કરવા નીકળ્યા. કારણ કે દેવતાઓ બહુ સ્વાર્થી છે. શંકર ભગવાન કથા કહે ત્યાં કૈલાસ ઉપરથી શું કામ નહીં? એટલા માટે કે શંકરને બતાવવા માટે કે તમારા સસરાને ત્યાં પ્રસંગ છે ને તમને આમંત્રણ નથી ને અમે બધા જઈએ છીએ. આ માનવ પ્રકૃતિ, દેવતાઓ કઈ બહુ વખાણવા જેવું નથી. મને તો દેવતાઓ સાથે અંગત રીતે ફાવતું જ નથી. મારે તો એક જ દેવતા અને તે ઓર દેવતા ચેતન ધરઈ હનુમંત સેઈ સર્વ સુખ કરી. બાકી દેવતાઓ તો સુખદેવજીએ કેવા દાંત કાઢ્યા, દેવતાઓની જે મશ્કરી કરી ઉડાડ્યા છે. આપણી ભાષામાં કહીએ તો ઉડાડ્યા. પરીક્ષિત આવ્યો, ભાગવતની કથાના મંડાણ થયા. યમ પ્રવ્રજંત મન પેતમ પેત કૃત્યમ દૈપાયનો વિરહ કાતર આજવાહ પુત્રે તન્મયતયા તરવો તમ સર્વભૂત હૃદયમ મુનિ. એમાં દેવતાઓ અમૃતનો ઘડો લે. ભાગવતની કથા આપ જાણો છો. સોદાબાજી કરવા આવ્યા. સુખદેવજીને કીધું, પરીક્ષિતને કીધું કે આ અમૃત લઈ લો, કથા અમને આપી દો. સુખદેવજી કીધું તમારે કથા જ જોઈતી હોય તો એમાં આ વેપાર કરવાની શું જરૂર છે? બેસ જાઓ ને, બધા બેઠા બેસ જાઓ, કથા જ જોઈએ છે ને. પણ આ કથા અમને આપી દો અને એને બદલે અમે અમૃત આપી દઈએ. તમને કથા ન મળે. તમે સુર સ્વાર્થી છો, સ્વકાર્ય કુશલ છો તમે. આમ કઈ સુખદેવજી આલોચના કરે, તમે સ્વાર્થી લોકો, તમને કથાનો અધિકાર નથી. અમારી ગંગા સતી પણ કહે કુપાત્રની આગળ વસ્તુ સમજીને
રહી ગે ચૂપ મરને મરને આવીને ધનનો ઢગલો ભલે હોય પાત્ર વસ્તુને સમજીને દેવતાઓની મશ્કરી કરી છે. તમે સ્વકાર્ય કુશલ છો, તમે સ્વાર્થી છો. દેવતાઓમાં ઈર્ષા દેખાય, દેવતાઓ દ્વેષ કરે. વેદોમાં જયારે ઇન્દ્ર આદિ દેવતાઓના અર્થો જયારે ઈશ્વર પરક છે ત્યારે આ દોષ નહીં આવે. અનેક વખત ઇન્દ્ર શબ્દ વેદમાં જયારે આવ્યો ત્યારે એનો પરમ પરક એનો અર્થ, ઈશ્વર પરક અર્થ, ત્યારે એ દોષ નથી. પણ જયારે એને દેવતાઓના રૂપમાં, જુદા જુદા સ્થાનના અધિકારીના રૂપમાં જયારે પુરાણકારો મૂકે છે ત્યારે એ દેવતાઓ પણ ઈર્ષા કરે છે, સ્પર્ધાઓ કરે છે, છલ કપટ કરે છે. શું નથી કરતા? તો દેવતાઓ વિમાન લઈ લઈને કૈલાસ ઉપરથી નીકળ્યા શિવજીને બતાવવા માટે, દેખાડવા માટે. આપણા સગાને ઘરે પ્રસંગ હોય અને આપણી સાથે વર્ષ દિવસથી બોલતા ન હોય, પછી એને ઘરે પ્રસંગ હોય એટલે આપણને તો આમંત્રણ આપે નહીં, પણ આપણા પાડોશીઓને ખાસ આપે. નહીતર પાડોશીઓની સાથે એને કઈ સંબંધ ન હોય પણ તોય આપે. અને પાછા પાડોશીઓ એવા હોય કે એના સગાને ઘરે જાય ત્યારે તૈયાર ન થાય એટલા આપણા સગાને ઘરે જાય ત્યારે તૈયાર થાય. અને જાય એનોય વાંધો નહીં, પણ પાછા આપણા દરવાજા પાસેથી નીકળે ને આપણને કહેતા જાય કે તમે કોઈ નથી આવતા, અમે આવતા હોત તો તમે જાવતા ન હોત, અમે નથી આવતા ને એટલે તમે જાવતા છો. પણ આ માનવ પ્રકૃતિ છે બાપ. દેવતાઓ પણ, અને આપણે આલોચના કરીએ એમ નહીં, સ્વયં દેવતા પોતે કરે છે પોતાની જાતની આલોચના. એક જીવન દેવ શરીર હરે તવ ભક્તિ વિના ભવભૂમિ એક જીવન દેવ શરીર હરે તવ ભક્તિ ગોસ્વામીજી કહે છે આ દેવતાઓ સ્વાર્થી છે. આ રીતે નીકળ્યા. સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું અને કથામાં વિક્ષેપ થયો. શિવજીને પ્રશ્ન પૂછ્યો, મહારાજ આ વિમાનો ક્યાં જાય છે? હવે તો આખું કથાનું રૂપ બદલ્યું. લોકોની સમજણ, લોકો એટલે કે સમજણ એટલે પહેલા હતી નહીં એવું કઈ નહીં, પણ હવે લોકો આમ બહુ જ બૌદ્ધિક ઢંગથી સમજતા થયા. નહીતર તો પહેલા કથાઓ થતી હતી તો એમ જ થતું હતું ને કે ભાઈ કથા થાય ને પછી વિમાન આવે અને મુક્તિ થઈ જાય. કથા સાંભળનારાઓનું ધ્યાન લગભગ વિમાનમાં જ રહેતું હતું. હવે સારું થયું. નહીં તો લોકો એમ માનતા કથા સાંભળીએ એટલે વિમાન મળે, એ અમરાપરમાં વાસ થઈ જાય. મારી વ્યાસગાદી કીધા કરે કે આ તો સારું છે, હવે વિમાન આવતું નથી, પણ હવે આ કથા થાય અને કદાચ પૂર્ણાહુતિના દિવસે વિમાન આવે 747 મેગા ટોપ, જે છેલ્લું નીકળ્યું છે મેગા ટોપ. રાજકોટમાં કઈ તારીખે પૂર્ણાહુતિ છે? તારીખો ભૂલાઈ ગઈ છે. 20મી પૂર્ણાહુતિ થાય આપણે
અને ત્યારે માની લો આવું કઈ થવાનું નથી, ચિંતા કરવાની જરૂર નથી. પણ કદાચ ભગવાનને એમ ઈચ્છા થઈ જાય કે નહીં 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 નહીં, રાજકોટ વાળાએ કથા સાંભળી છે, હવે તો આને બધાને સીધા જ તે ભાઈ ભગવાન હોવને હોવર ના કરે. પણ વિમાન કદાચ આવે, હજી ઘણી જગ્યા છે ખાલી, એમાં ક્યાંક વિમાન ઉતરે અને અંદરથી પિતાંબર ધારી 4 હાથ લઈ અને આમથી આમ પાંભળીયું નાખી આમ એક હાથમાં આમ પહેરી અને બધા પાર્ષદો નીચે ઉતરે. આવા પાર્ષદો નીચે આવે અને આપણને કહે છે કે કોણ કથાકાર છે, પછી તમે નામ આપો, પછી કે બસ ભગવાનનો હુકમ છે, તમે કથા કહી, તમે સાંભળી અને તમને સીધા અહીંથી સ્વર્ગમાં લઈ જવાનું. તો કેટલા જણા જાય? નામ લખવાનું શરૂ કરો. હવે બોલવાનું મારે છે એટલે મને જો પેલું પૂછે તો હું તો ના પાડું કે ભાઈ મારે આવવું નથી, તેરા થેન્ક યુ, ધન્યવાદ પ્રભુ, કે મારે આવવું નથી, કારણ કે હજી ઘણી કથાઓ કરવાની બાકી છે. આપણે ઉતાવળ ક્યાં છે? ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબત ના પોટલા, ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબત ના પોટલા, એટલે જ તો મેં મરવાની ઉતાવળ કરી નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબત ના પોટલા. હું તો દિલથી કહું છું, ખરેખર ના પાડું. તમારું મને ભરોસો નહીં ભાઈ, તમે અત્યારે રંગમાં છો ને તમે કહી દો કે નહીં આપણે તો જવું જ છે, તો એ તો 4-5 ફેરા કરી નાખે, એને શું વાંધો? કોણ જાય? કોની તૈયારી? કથા વિમાન માટે નથી, કથા પુણ્ય માટે નથી, કથા તો જીવતરને વિશુદ્ધ કરવા માટે. વર્તમાન જીવન મારું તમારું અજવાળામાં આવી જાય એટલા માટે કથા. બાકી પુણ્ય પાપ એવા ટૂંકા અર્થ માટે કથા જેવા વિશાળ સાધનનો અર્થ નતા. આ તો કેટલું મોટું સાધન છે. આનો અર્થ નાનકડું એવું પુણ્ય મળી જાય નહીં. પુણ્ય તો કથાની પાછળ પાછળ આમ નાનકડું બનીને દોડ્યા કરે છે. અરે મુક્તિ જો પાછળ દોડતી હોય તો પુણ્ય શું? કથા તો પુણ્ય અને પાપ બંનેનું સમાપન કરી નાખે, મારી તમારી કોરી પાટી કરી નાખે. પુણ્ય પણ જાય, પાપ પણ જાય. પુણ્યમ પાપ હરમ સદા શિવકરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહ મલાપમ સુવિમલમ પ્રેમાંબુપૂરમ શુભમ શ્રીમદ રામ ચરિત્ર માનસમિદમ ભક્ત્યા ગાહંતિ યે તે સંસાર પતંગ ઘોર કિરણૈર દહયંતિનો. ભગવત કથાનું પરિણામ તો વર્તમાન જીવન છે. કેટલા એના સ્વભાવ બદલી નાખે. અમારે એક વડીલ હતા, એ બધાને કે બહુ તોફાની મગજ હતો વડીલનો, હવે નથી. કથા સાંભળી સાંભળી પછી કોક એને ઉકસાવે, કોક એને હેરાન કરે, એટલે કાટલો પકડીને કહે કે ભાઈ રહેવા દે ને, આ કથા સાંભળી સાંભળીને મોરા નીકળી ગયા, નહીતર તું ગલુડિયું. કથા વર્તમાન જીવનને વિશુદ્ધ કરે. યા તે રુદ્ર શિવા